આ ગાંધીનું ગુજરાત સલામત છે, આમાં ક્યાં સલામત? કિડનેપ કરવાની વાત આવે, શરીરથી હુમલો કરવામાં આવે, તોય પછી નંબર પ્લેટ વગરની આમ થડે આમ તમે જોવો એમ કે ભાઈ શૈલેષભાઈનું આખું ટ્રેકિંગ થતું હોય, શૈલેષભાઈ ક્યારે નીકળવાના છે, ક્યારે એકલા નીકળવાના છે. ગૃહમંત્રીને આપણે કઈ રીતે દેશ હાથમાં આપીએ? એમનો મત વિસ્તાર જ એમના ગુલામાં નથી. તમે આમ તો એમના મત વિસ્તારમાં જ લોકો સુરક્ષિત નથી. આમાં દેશ આખો સુરક્ષિત આપણે કેમ માનવો કયો છે? સતત ને સતત આ 10 દિવસના જે ઉપવાસ હતા એમાં સતત ને સતત નાની મોટી એવી રીતે ધમકી શૈલેષભાઈને આવતી હતી. માત્ર ને માત્ર કાગળ ઉપર ઝીરો છે ક્રાઇમ. પ્રાઇવેટ કંપનીઓ પાઇપ નાખવાનું જે ષડયંત્ર રચ્યું હતું અને ખેડૂતોને પાયમાલ કરવાનું કામ કરી રહી હતી, એના વિરુદ્ધમાં એક સારું એવું આંદોલન કર્યું. અને આંદોલનમાં નો છૂટકે સરકારે ઝૂકવું. ક્યાંક ને ક્યાંક હર્ષસંઘવી કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે આમાં ક્યાં તમારો કાયદો ને ક્યાં ફાયદો? દર વખતે મામું બનાવવાની વાત છે. એક વખત મામું બનીએ, 2 વખત મામું બનીએ, હવે કોઈ મામું બનવાના અણસાર છે નહીં. આ વખતે જે આવશે ને એટલે પ્રશાસન અને ભાજપની આખી સ્ટ્રેટેજી છે. જેતપુરના ખેડૂત પણ અત્યારે અડીગ છે. જો આમનામ અડીગ રહેશે તો 100% સરકારને ઝૂકવું જ જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું આપની સાથે લખન. તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાડા ગામ નજીક ખેડૂત અને સામાજિક આગેવાન શૈલેષભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સાણંદના ડરણ ગામ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ 2 અજાણ્યા શખ્સ દ્વારા નંબર પ્લેટ વગરની કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાલુ કારે છરી વડે હુમલો કરવામાં આવ્યો તેવી આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અને આ ઘટનામાં શૈલેષભાઈ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે. ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. અને આ મુદ્દે વાત કરવા આપણી સાથે જોડાયા છે રમેશભાઈ મેર, જે સીધા જ તેમની જોડે વાતચીત કરીશું. રમેશભાઈ, જે રીતે શૈલેષભાઈ પર હુમલો કરવામાં આવ્યો, આ ખરેખર સત્તા પક્ષ દ્વારા જે કાવતરું કહી શકાય? પહેલા તો આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અત્યારે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ સરકારમાં માત્ર ને માત્ર ખેડૂતોની દુર્દશા છે. ખેડૂતોનો સાથ અને સહકાર આપવાની તો એમનામાં કોઈમાં વહેંચ છે નહીં. વહેંચ નથી. સાથે સાથે જે લોકો ખેડૂતોનો અવાજ બની, ગરીબોનો અવાજ બની અને સરકાર સામે અને કંપનીઓ સામે રજૂઆત કરે કે ધરણા પ્રદર્શન કરે તો એમના પેટમાં તેલ રેડાય છે. અને એ આ વાતનું સાબિતી છે કે ભાઈ શૈલેષભાઈ મેર, પિન્ટુભાઈ કોળીએ બંને થઈ અને ધરેણ ગામમાં જે પ્રાઇવેટ કંપનીઓ પાઇપ નાખવાનું જે ષડયંત્ર રચ્યું હતું અને ખેડૂતોને પાયમાલ કરવાનું કામ કરી રહી હતી, એના વિરુદ્ધમાં એક સારું એવું આંદોલન કર્યું. ને આંદોલનમાં નો છૂટકે સરકારે ઝૂકવું પડ્યું અને સરકારે એમના નિમેલા નેતાઓને મેકલી અને આ વાત પૂર્ણ કરવા માટેનું જાહેરાત કરી. પણ ખબર હતી કે ત્યાં ખેડૂત બધા હતા, ખેડૂત શૈલેષભાઈની સાથે હતા, પિન્ટુભાઈની સાથે હતા. એ તો મોકો જોતા હતા. સતત ને સતત આ 10 દિવસના જે ઉપવાસ હતા એમાં સતત ને સતત નાની મોટી એવી રીતે ધમકી શૈલેષભાઈને આવતી હતી. શૈલેષભાઈ ડગ્યા નહીં, શૈલેષભાઈ નિમા નહીં, શૈલેષભાઈ વેચાણા નહીં. શૈલેષભાઈને બધા પ્રયત્ન કરવામાં આવ્યો, પણ આ ખેડૂતનો દીકરો, કોળી સમાજનો દીકરો નિડરતાથી લડ્યો એટલે સરકાર અને સરકારમાં બેઠેલા લોકોને પેટમાં તેલ રેડાયું કે આવો નાનો દીકરો, નવો દીકરો આજ ઉઠીને કંઈક આવી રીતે આંદોલન કરશે તો અમારું પત્તું કપાય છે. એટલે કોના પેટમાં તેલ રેડાયું એ તો જોવાનું રહ્યું. વાત તો સરકારે આ ક્યાંક ને ક્યાંક હર્ષસંઘવી કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે આમાં ક્યાં તમારો કાયદો ને ક્યાં ફાયદો? કાયદો માત્ર ને માત્ર તમારા ભાજપ વાળાની ટોલ નાકા ઉપર કોઈક મારે તરત એફઆઈઆર થાય, તરત તાત્કાલિક અસરથી ધરપકડ થાય. આ કોળીના દીકરા ઉપર ખેડૂત સમાજની અવાજ ઉઠાવનાર શૈલેષ મેર ઉપર હુમલો થયો. શું તમે કર્યું? કાંઈ નહીં, માત્ર વાતું કરો છો. ટીમ બેસાડી છે ને આમ બેસાડી છે ને તેમ બેસાડી છે ને કશું નહીં, ખાલી વાતો. પણ તમે સમજો અત્યારે હાલમાં ધ્રુવભાઈ તો એવું છે કે ભાઈ આ સરકારમાં ન્યાય જેવું કાંઈ છે નહીં. માત્ર ને માત્ર વાતો કરવાની, વાતો કરીને મત લેવા હોય ત્યારે દીકરો બનવાનું અને પછી
જ્યારે અહીંથી મત લઈને વ્યા જાય પછી અમારા દીકરા નહીં કોકના દીકરા બનીને કામ કરે છે એ તકલીફ અમને મોટી પડે છે. એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. શૈલેષભાઈ ઉપર આવડો મોટો હુમલો થયો અને શૈલેષભાઈને ઘાયલ કરવામાં આવ્યા, કિડનેપ કરવાની વાત આવી. કે છે ગાંધીનું ગુજરાત સલામત છે. આમાં ક્યાં સલામત? કિડનેપ કરવાની વાત આવે, શરીરથી હુમલો કરવામાં આવે, તોય પછી નંબર પ્લેટ વગરની આમ સડે આમ તમે જોવો એમ આવી ગાડીઓ રખડતી હોય. પોલીસ તંત્રને માત્ર ને માત્ર ખેડૂતોને આડવ દેવા માટે જ પોલીસ તંત્ર છે. ખેડૂતોને થાંભલા નાખવા માટેના થાંભલા નાખ્યા પાઇપ નાખવા માટેનું પ્રોટેક્શન કંપનીઓને આપવા માટે પોલીસ છે. પણ આવી જયારે ગેરકાનૂની કાર્ય થતું હોય એમાં પોલીસને રસ ન હોય. પોલીસ ત્યાં કોઈ એનું કામગીરી કરતી નથી. અમને સમજાતું નથી કે અમારા ટેક્સના પૈસા પગાર લે છે તો અમને તો એમ થાય છે કે અમારા પૈસે અમારા સામે પોલીસને મેકે છે. તમે જોઈ લો અત્યારે હાલની પરિસ્થિતિ તો આવી છે. એટલે ગુજરાતમાં અરાજકતા સિવાય બીજું કાંઈ છે નહીં. માત્ર ને માત્ર એમના ગુંડા, એમના ભૂમાફિયા, એનું બધું રાજ ચાલે છે, કંપની વાળું રાજ ચાલે છે, ઉદ્યોગોનું રાજ ચાલે છે. અને આમાં અત્યારે સમાજ અને આખું ખેડૂત સમાજ હોય, કોઈ પણ નાનો સમાજ હોય, બધા અત્યારે પીડાઈ રહ્યા છે. રમેશભાઈ, શું નંબર પ્લેટ વિનાની કારમાં અપહરણનું અગાઉથી જ કાવતરું ઘડાયું કહી શકાય? આમાં તો 100% અગાઉ કાવતરું હોય તો જ આવી રીતે બધું પ્લાનિંગ થાય કે ભાઈ શૈલેષભાઈનું આખું ટ્રેકિંગ થતું હોય. શૈલેષભાઈ ક્યારે નીકળવાના છે, ક્યારે એકલા નીકળવાના છે, આખું પ્લાનિંગ થી હોય તો જ આવી વસ્તુ બને ને. નહીતર તો તમે સમજો જો પ્લાનિંગ ન હોય તો ત્યાં કેટલા દિવસ 10 દિવસ શૈલેષભાઈ બેઠા હતા ને. પણ મેં તમને કીધું એમ પહેલા શૈલેષભાઈ એવો નીડર વ્યક્તિ હતો. શૈલેષભાઈ મેર એવા નીડર વ્યક્તિ હતા કે કોઈથી દબાણા નહીં, કોઈના લાભમાં કે લાલચમાં ન આવ્યા. એટલે આવડા અમને એમ થયું ભાઈ હવે ધમકાવો. તો ધમકાવી તો અહીંયા ખેડૂત બેઠા હતા એટલે ધમકાવી તો હકે નહીં. પછી એમને થયું ભાઈ આવડું સમેટી લો પછી આવડા આપણે ઓલું કરીએ. એટલે આવા યુવાનો જે નવા યુવાનો થતા હોય ને, નવા યુવાનો નેતૃત્વ લેતા હોય કોઈને ગમતું નથી. કારણ કે પોતાની બાપની પેઢી હોય ને એમ પોતાનો કબજો રાખવા બધા બેઠા છે. બરાબર. આખા સેન્ટ્રલ લેવલના ગૃહમંત્રીનું અહીંયા તમે સમજો એનો મત વિસ્તાર હોય અને એમાં આવી રીતે હુમલો થાય. બરાબર. જાહેર આમ કિડનેપ કરવામાં આવે અને શરીર વડે હુમલો કરવામાં આ કઈ રીતે? આમાં ગૃહમંત્રીને આપણે કઈ રીતે દેશ હાથમાં આપીએ? એમનો મત વિસ્તાર જ એમના ઓલામાં નથી. તમે સમજો એમના મત વિસ્તારમાં જ લોકો સુરક્ષિત નથી. આમાં દેશ આખો સુરક્ષિત આપણે કેમ માનવો કયો છે? રમેશભાઈ, આમ તો કહેવાય છે કે ગુજરાતમાં ક્રાઇમ છે એકદમ ઝીરો છે, પરંતુ અહીંયા તો હુમલાઓની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. તો ચોપડા ઉપર ને આંકડા ઉપર છે. તમે રોજે રોજ તમે જોવો, રોજ લૂંટું એટલી થાય છે, રોજ ડ્રગ્સ એટલું પકડાય છે, રોજ દારૂ એટલો પકડાય છે, ભૂમાફિયાઓ એટલા બધા છે. બરાબર. રોજ બળાત્કાર એટલા થાય છે. આવી રીતે તમે જોવો જાહેરમાં હુમલાઓ આટલી બધી થાય છે. માત્ર ને માત્ર કાગળ ઉપર ઝીરો છે ક્રાઇમ. એ નથી દેખાડવું એટલા માટે અડધી તો અરજીઓ લેતાય નથી. તમે સમજો અડધી એફઆઈઆર માત્ર ખાલી અરજીના ઉલેથી પડી રહે છે. એફઆઈઆર તો બનતી પણ નથી. પોલીસ એ આંકડાઓ બતાવી તો ક્યાંય પોગે એની કોઈ સીમા જ નથી. માત્ર વાતો છે, કાગળ ઉપર છે. આ ભારતીય જનતા પાર્ટી અને આ 8-5 ગૃહમંત્રીના રાજમાં કોઈ સુરક્ષિત નથી. ખરેખર રમેશભાઈ, આ શૈલેષભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિગત અદાવત હોઈ શકે કે પછી આ ખેડૂત આગેવાન તરીકે આગળ આવ્યા અને ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો એવા ષડયંત્ર હોઈ શકે? શૈલેષભાઈ મેરને વ્યક્તિગત શું હોય? કાંઈ નહીં. તમે સમજો શૈલેષભાઈ વ્યક્તિગત ને એ ક્યાં કોઈ ભૂમાફિયા હતા કે એ ક્યાં કોઈ એવો મોટો ધંધો કરતા હતા? પોતે નાના પરિવારનો દીકરો છે. બરાબર. માત્ર ને માત્ર ખેડૂતોનો અવાજ ઉઠાયો. એના કારણે મેં તમને કીધું એમ કે કંપનીઓને જે કઈ કંપનીઓ હતી એને પેટમાં તેલ રેડાયું. હવે કંપની પોતે જ કરી ન શકે એટલે ક્યાંક ને ક્યાંક નેતાના હાથમાં આપ્યું. એટલે નેતા પાસે તો બધું હોય જ તે. એટલે તમે જોઈ શકો છો મોટું ષડયંત્ર તો મેન તો આ છે કે ભાઈ કંપનીઓને આની કારણે મોટી ખોટ જઈ. નહીતર તો કંપનીઓને પાઇપ નાખી હતી, ખેડૂતને પાયમાલ કરવા હતા, એ ન શૈલેષભાઈએ થવા દીધું. એટલે કંપનીનો હાથો બનીને અમુક વ્યક્તિઓ જે છે સ્પેશિયલ કે આવું રીતે હુમલા કરાવી અને આવા નેતા થતા હોય, કોઈકનું નેતૃત્વ લેતા હોય, ખેડૂતનો અવાજ થતો હોય, ગરીબોનો અવાજ થતો હોય, એને પૂરવાનું, મારવાનું, પોલીસ કેસ કરવાનું આવું કામ થઈ રહ્યું છે આ ભાજપની સરકારમાં. રમેશભાઈ, હુમલા બાદ પોલીસનો શું કહેવું છે? પોલીસ તો તમે ગમે ત્યારે જાઓ તો એમ જ ક્યાંક તપાસ ચાલુ છે, પકડવાનું ચાલુ છે, ટીમ મેકલી દીધી છે. ક્યાં મેકલી છે ટીમ? મન કયો છે? અત્યાર સુધીના
અમે અમે જ્યાં સુધી જોયું છે, અમે વિછ્યા જે કાંડ થયો તો, બરાબર, હત્યા થઈ હતી, સતત ને સતત પોલીસ કહેતી હતી કે ભાઈ અમે અહીંથી રાજસ્થાન ટીમ મોકલી છે, આમ ટીમ મોકલી છે, ફલાણી ટીમ મોકલી છે. આરોપી અહીંયા એમના ગામમાં જ બેઠો હતો. એટલે માત્ર ને માત્ર ખાલી દેખાડવાની વાતો હોય, તપાસનું કઈ હોય નહીં. બાકી પકડવા હોય તો એને 80 મિનિટ શું વાર લાગે કયો છે? પણ પકડવા ન હોય, કામ ન કરવું હોય, માત્ર ઉપર સુધી, જ્યાં સુધી ઉપર બેઠેલા આકા હોય એમને હુકમ ન કરે ત્યાં સુધી કાંઈ નથી થવાનું. આ તપાસમાં હું તમને ખાતરી આપું છું કે એવો હવે માણા લાવીને મોકલી દીશે, ક્યાંક 2 કોથળી પીન પડેલો એવો કોઈ આને કર્યું. હકીકત માસ્ટર માઇન્ડ તો કોઈ બીજા છે, મગરમચ્છ બીજા છે, નામ નહીં ખુલે. આ તમને અહીંથી હું ખાતરી આપું છું. એ નામ ખુલે તો ઘણા બધાના કપડારિયા ઉતરી જાય એવું છે. આ ફાઇનલ છે. પણ પોલીસ એવી તટસ્થતાથી કામ નહીં કરે એ અમને અહીંથી દેખાય છે. કારણ કે આ કોળી સમાજનો દીકરો છે, પરિવારનો દીકરો છે, ખેડૂત અવાજ ઉઠાવનાર વ્યક્તિ છે, એટલે એની સાથે પ્રશાસન રહેવાની ક્યાંય છે જ નહીં. રમેશભાઈ, આ હુમલા બાદ ખેડૂતોમાં વધતો રોષ સરકાર માટે ચિંતાનો વિષય બનશે? સરકારને ચિંતાનો વિષય એટલા માટે નથી કે સરકારમાં બેઠેલા લોકો ચૂંટણી આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજના નામે મત લઈ અને મોટા થઈને બેસી જાય છે. ક્યાંક ને ક્યાંક એ સમયે એવા પ્રોપોગન્ડા ચલાવવામાં આવે છે કે લોકોને ગુમરાહ કરવા સિવાય બીજું કંઈ કામ નથી. પણ આ વખતનું મેં ધરણ ગામની જે મુલાકાત લીધી હતી, મને આ વખતે 100% ખાતરી છે કે આ વખતે ખેડૂતના દિલમાં જે છે ને, એ ભારતીય જનતા પાર્ટી ફૂલ ધૃણામાં છે. કારણ કે તમે સમજો, સતત ને સતત ખેડૂતોની લાઈનમાં, ખેડૂત ઉપર અત્યાચાર, ખેડૂતોની જમીન પડાઈ લેવાની, ખેડૂતોની જમીનમાં મન પડે એમ થાંભલા નાખવાના, મન પડે એમ પાઇપો નાખવાની, આ બધી સમસ્યા સાથે ઉત્પાદન લીધા પછી પૂરતું વળતર તો મળતું નથી. સતત ને સતત બધી વસ્તુના ભાવ વધે છે, ડીઝલના વધે છે, ખાતરના વધે છે, બધું વધે છે. હવે અનાજના તો વધતા નથી, જે જણસ થાય છે એના તો ભાવ વધતા નથી. તો ડબલ આવકની જગ્યાએ ડબલ જાવક થઈ ગઈ, આવક ન્યા થઈ ગઈ, એટલે ખેડૂત વધારે દેવાદાર થાય છે. તો હવે તો હું ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત તરીકે હું કહું છું, જો ખેડૂતના જમીર જાગતું હોય તો હવે આ જાગવું જોઈએ. નકર આ વખતે આ લોકો જે રીતે અંગ્રેજો કરતા બદતર હાલત કરી નાખી છે, બરાબર. અંગ્રેજો તો ખાલી આપણી પાસે લગામ લીધી, આ લોકો તો જમીન લઈ લે અને આપણને હવે જમીન વિહોણા કરવાની તૈયારીમાં છે. એટલે જાગવું જોઈએ. સમાજના હોલા બનીને આવનાર વ્યક્તિને ઓળખવા જોઈએ. મામું બનાવતા દર વખતે આ જે વ્યક્તિઓ આવે છે એને ઓળખવા જોઈએ. તો જ આપણે આગળના સમયમાં આવી જે ભ્રષ્ટાચારી લોકો છે એને સબક શીખવાડી અને એક વખત ઘર ભેગા કરવા જોઈએ, એવું મારું ખેડૂત સમાજને મારી નમ્ર અપીલ અને વિનંતી છે. રમેશભાઈ, આમ જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે એવું થતું હોય છે કે આ વખતે પરિવર્તન આવશે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સીટો છે એમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. તો તમને એવું નથી લાગતું કે ખેડૂતો ક્યાં ખુશ હશે? ખેડૂતો ક્યાંય ખુશ છે નહીં. તમે ક્યાંય ગમે ત્યાં કોઈ પણ ખેડૂતને તમે એક વખત હરખું દિલથી પૂછો કે ભાઈ તમને કેમ છે, તો એક જ કે ભાઈ મરવા વાંકે જીવી છે, બરાબર. માત્ર ને માત્ર એના પરિવાર માટે માણ કરીને ભેગું કરવાનું છે. છતાં તમે સમજો, આપણે કેવી કે સીટો વધારે આવે, પણ સીટો વધારે આવવા માટેનું આખું લોજિક અલગ છે. એ સમયે જે લોકો એક જ્ઞાતિ ફેક્ટર ચલાવે, માત્ર ને માત્ર એ વખતે હિન્દુ મુસલમાન ચલાવે, આ બધી વાતો ઉપર ગુજરાતની જનતા, ભોળી જનતા, ખેડૂત સમાજ ભોળો સમાજ, બરાબર, એ વખતે ખાલી 2000 નો તમને વાયદો આપી અને આ આવડું મોટું શોષણ કરે, ત્યારે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ સમજો, એવા પ્રોપોગેન્ડા ચલાવવામાં આવે કે લોકો છેલ્લા સમયે કદાચ એમને એમ થઈ જાય ભાઈ જે હોય હાલો ચલો બધું ભૂલી. પણ વાત તો એ છે કે બધું ભૂલી અને સમાજનો જે વ્યક્તિ હોય, કોઈ એમનો અહીંયાનો પ્રોપર નેતૃત્વ હોય, એને લોકો હાર પહેરાવી, એને ખંભે બેહરી અને શું કહેવાય કે એની પીડા ભૂલીને એને આગળ લઈ જવાનો પૂરેપૂરો એને સપોર્ટ આપે. જ્યારે મત આપી અને આગળ લઈ જવા માટેની બધી વ્યવસ્થા કરી દે, મત આપી અને મંત્રી બનાવે, સંત્રી બનાવે, અને જ્યારે ખેડૂતને એના જ જે મત વિસ્તારના લોકો હોય એને જરૂર હોય ત્યારે ઉભું રહેવાનો એક દિવસનો એની પાસે સમય હોતો નથી. પણ હવે લોકો ઓળખી ગયા છે કે આ દર વખતે મામું બનાવવાની વાત છે, એક વખત મામું બનીએ, 2 વખત મામું બનીએ, હવે કોઈ મામું બનવાના અણસાર છે નહીં. આ વખતે જે આવશે ને એને આ ખેડૂત છે ને એ નેતાઓને લોલીપોપ આપવાની તૈયારીમાં છે, એ તમે આ વખતે જોઈ લીધું.
રમેશભાઈ, આખરી મારો સવાલ એ છે કે આખરે ખેડૂત આગેવાન પર થયેલા હુમલાનો સત્ય ક્યારે બહાર આવશે? મને લાગતું નથી કે આમાં સત્ય બહાર એટલા માટે ન આવે, ક્યાંક ને ક્યાંક આમાં મોટા માથાનો હાથ છે. બરાબર, મોટા માથાઓનું આમાં કપડા ઉતરી જાય એવું છે, એટલે બધી રીતે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. પહેલા તો પ્રશાસન એમના હાથમાં છે, એટલે પ્રશાસનને કોઈ જાતની સાચી તપાસ કરવા નહીં દે, કોઈ સારી એવી એસઆઈટીની ટીમ પણ આમાં નહીં બેસાડવા દે, કોઈ એવી નિષ્પક્ષ તપાસ થાય એવી અમને અત્યારે અણસાર લાગતો નથી. માત્ર ને માત્ર અત્યારે તો શું છે કે અમારું સામાજિક પ્રેશર છે, ખેડૂતનું પ્રેશર છે, એટલે દેખાવ કરવા સિવાય બીજી કઈ આ પ્રશાસન પાસે છે નહીં. બાકી પ્રશાસનને ઉપરથી એક ફોન આવે બે જાઓ એટલે બે જાઓ. પ્રશાસનને એમ કે છે કે આ બધાને કાઢી મેકો, એટલે પછી લાઠીચાર્જ કરવાનો. પ્રશાસન પાસે ન્યાય માંગવા જવાની જગ્યાએ સામું કદાચ મને એવું લાગે છે કે આ સામેવાળા ઉપર આ જે ન્યાય માંગવા આવ્યા છે ને, તો એમાં બહુ ઓલું થશે ને, એમના ઉપર આ લોકો કેસ કરશે. ભાઈ નીકળી જાવ, નકર તમને પોલીસ સ્ટેશનમાં તમે ઘેરાવો કર્યો છે એ બાબતનો તમારા ઉપર કેસ કરવામાં આવશે. બરાબર, તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, તમે જાહેર મિલકતને આવું કર્યું છે, તમે ફલાણું કર્યું છે, માલપા બે ત્રણ બીજા અસામાજિક તત્વો નાખીને કદાચ બીજું પણ ખોટી ધતિંગ કરી અને પાછા આ બધા ઉપર જે રીતે વિછિયામાં કર્યું એવી રીતે અહીંયા પણ કરે. એટલે પ્રશાસન અને ભાજપની આખી સ્ટ્રેટેજી છે કે પેલા જેલા નેતાઓ હોય કે જે નેતૃત્વ ઉભું કરવા તૈયાર હોય એને ક્યાંક ને ક્યાંક આવી રીતે હલવાડવાની વાત, ક્યાંક ને ક્યાંક આવી રીતે ફસાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીમાં સતત થઈ રહ્યું છે ને હજે પણ થશે. ક્યાં સુધી આ ખેડૂત સમાજ સહન કરશે? હવે અમે ગળે આવી ગયા છીએ, તમારાથી ગળે આવી ગયા છે. ક્યાં સુધી? હું તો એ નેતાઓને અને એ લોકોને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે ક્યાં સુધી ઉદ્યોગોના ચપ્પલ સાટશો? ક્યાં સુધી ઉદ્યોગો અને કંપનીઓના તમે તળિયા સાટવાનું કામ કરશો? તમે જેના મતથી આવ્યા છો એનું તમે એક પણ ભલું નથી કરી શકતા. માત્ર તમને એક નાનું એવું પડીકું મળી જાય એટલે તમે ઉદ્યોગ તરફ બોલવા માંડો, ઉદ્યોગ અને કંપની તરફ બોલવા માંડો. ખેડૂતોનું શું? રાતને દિવસ મહેનત કરે છે, તમને ભગવાનની જેમ પૂજે છે કે અમારા ફલાણા નેતા આવ્યા, અમારા ફલાણા નેતા આવ્યા, અમારા ગૃહમંત્રી આવ્યા, અમારા એરિયામાંથી જીત્યા છે, તમારું કંઈક સારું થશે. એની જગ્યાએ તમે હજે ને હજે આવી રીતે સતત ને સતત હુમલા થાય. આ ગાંધીના ગુજરાતમાં અપેક્ષા અને કોઈને એવી અપેક્ષા નથી કે આવી ગાંધીના ગુજરાતમાં આવી કાયદો અને વ્યવસ્થા કથળાશે. અત્યારે હાલમાં તો કાયદો અને વ્યવસ્થા એટલી બધી કથળાઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી. કોઈને કાયદો અને વ્યવસ્થા ઉપર અત્યારે કોઈને ભરોસો નથી રહ્યો. હાલતા કોઈ પોતાની પ્રોટેક્શન એમ નથી કહી શકતા કે ભાઈ મારો માલ સામાન અહીંયા પીડ્યો છે, સુરક્ષિત છે. કોઈની જાનનો અત્યારે સુરક્ષાનું કોઈની ગેરંટી નથી. હાલતા આવી રીતે થઈ જાય, હાલતા મર્ડર કરાવી નાખે, કઈ વસ્તુ નહીં. તમે જોવો છો ને, આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે. ડરાવો અને દાબમાં રાખો. નેતાઓને તે મતદારોને તે બધાને દાબમાં રાખીને હિટલરશાહી કરવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીમાં કાંઈ છે. રમેશભાઈ, એક વધારે સવાલ એટલા માટે થયા મનમાં થાય છે કે સાણંદના ખેડૂતોને તો ન્યાય મળ્યું, પરંતુ શું જેતપુર મોરબીના ખેડૂતોને જે વીજ થાંભલાને લઈને પરેશાની થઈ રહી છે, જે છાવણી લગાવીને બેઠા છે, 9 દિવસથી ઉપવાસ પર બેઠેલા છે, તો આ લોકોને ન્યાય મળશે ખરું? ખેડૂત એક થશે, નીડર થશે તો 100% પરિણામ મળશે. તમે જુઓ કે અહીંયા 10 દિવસ સુધી ખેડૂત માત્ર ને માત્ર એમના ખાલી કઢી અને ખીચડી ખાઈને બેઠા રહ્યા. બરાબર, તો આ પરિણામ આવ્યું. એવી રીતે દરેક જગ્યાએ નેતાઓને ઉગાડા પાડશો ને તો તમને પરિણામ મળશે. બાકી હજી તમે ખેડૂતના નેતાઓને ખેડૂતને પણ કહું છું, જ્યાં સુધી તમારા નેતાઓના તળિયા સાટવાનું કામ રાખશો ને ત્યાં સુધી ક્યારેય નહીં આવે. આપણા નેતાઓને સવાલ પૂછો, આપણા નેતાને હકથી પૂછો તને મત શેના માટે આપ્યો છે, તને શેના માટે અમે ચૂંટીને ઉપરથી મેકલ્યો છે, તને તે જયારે અહીંથી મત લીધા હતા ત્યારે શું શું વાયદા કર્યા હતા એની ઉઘરાણી કરો, એને બોલાવો, બધા વચ્ચે એના જો ન કર્યું હોય તો કપડા ઉતારો, તો આ લોકોને ભાન થશે ને તો જ પરિણામ આપશે. બાકી હજી તમે એમ કરશો ફલાણો નેતા આવે ને આપણને ન્યાય અપાઈ દે, ભૂલી જજો એ તમારી ખંભે રાખીને બંદૂક ફોડશે. સરકારમાં સારું દેખાડવા હાટું થઈ અને તમને બધાને વેચવાનું કામ આ નેતાઓ કરવાના છે, બીજું કાંઈ નથી કરવાના. એટલે જે ચૂંટાયેલા વ્યક્તિઓ તમને જેને તમે મત આપ્યા છે ને એ બધાને બોલાવો, બિન રાજકીય નહીં, એને જાહેરમાં બોલાવો અને એના કપડા ઉતારો તે શું વાયદા કર્યા હતા, તો પરિણામ જેતપુર વાળાને મળશે. અને જેતપુરના ખેડૂત પણ અત્યારે અડીગ છે. જો આમનામ અડીગ રહેશે તો 100% સરકારને ઝૂકવું જ જોઈશે, એમાં કાંઈ નહીં આવે. રમેશભાઈ, આમ તો જેતપુરના ખેડૂતો જે છે લડી લેવાના મૂડમાં છે, કારણ કે અમે પણ ત્યાંથી કર્યું છે સતત, પણ સવાલ એટલું થાય છે કે ત્યાંથી રેલી આવી, ગાંધીનગર ગુંજ કરવા માટે નીકળી, અને ત્યારે ગાંધીનગરથી માત્ર 15 કિલોમીટર પર રેલીને રોકી દેવામાં આવી, અને એ રેલી સમયે રાજકારણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો એના ભોગ બન્યા કે નહીં?
એમાં હું માનું છું કે રાજકારણમાં ખેડૂત ભોગ બન્યા છે, બરાબર, પણ ખેડૂત બિચારો ભોળો છે. ખેડૂતને રાજનીતિની ખબર નથી. ખેડૂતને કોઈ પણ ગાય જેવા ખેડૂત છે, જેને દોરે ત્યાં જાય એવી પરિસ્થિતિ છે. પણ ત્યારે એમને ખબર નથી કે શું એમની સાથે રંધાઈ રહ્યું છે. પણ ત્યારબાદ જે ખેડૂતમાં એકતા થઈ અને ખેડૂત સમજી ગયા કે ના, હવે આમાં આવી રીતે રાજકીય જે ખોટી રીતે એંગલ લેવાય છે, એવી રીતે એંગલ નથી લેવા દો. તો એમને જેતપુર અત્યારે બેઠા છે તો સરસ રીતે એંગલ લીધું છે, બરાબર, કે ભાઈ આપણે લડશું અને આપણા દમ ઉપર લડશું. તો લડે છે, અને જો આમનામ લડશે તો 100% પરિણામ મળશે. બાકી ખેડૂત સંગઠિત નથી એટલે આ બધા પરિણામ થાય છે. બાકી ખેડૂત સંગઠિત થાય ને એક વખત હોજ ઝાટકીને સરકાર સામે બાયું ચડાવે, બરાબર, સરકારને હોજ ઝાટકીને આંખોમાં આંખો નાખીને કહેવાની ટેવ જ રાખવી જોઈએ. બાકી 5 સમાજના આગેવાન આવ્યા, 5 સમાજની સંસ્થાઓના આગેવાન આવે, 5 બીજા દાયરાના કલાકારો આવે અને આપણે વાહવાયું કરવીને પાછા ઈવડે અહીંયા જઈને આપણું પડીકું લઈને આપણને વેચી મારે તો ક્યાંય પરિણામ આપણને મળવાનું નથી. આ હું અહીંથી જેતપુરની જનતાને, જેતપુરના ખેડૂતને પણ કહેવા માંગુ છું કે એવી ઈમાનદારીથી તમે લડત કરો, એવા વ્યક્તિઓને આગળ કરો કે જે હકીકત તમારા અને ખેડૂતના હિતમાં હોય. માત્ર દલાલી કરવા વાળાને તમે અહીંયા નો પ્રવેશવા દઈશ, એવી મારી નમ્ર અપીલ અને વિનંતી પણ છે. રમેશભાઈ, ગુજરાત પ્લસ ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો ગુજરાત પ્લસ ન્યૂઝમાં બસ હાલ આટલું જ. નમસ્કાર.